નમસ્કાર. આજે આપણે જે બેંક છે એ બેંકના કેટલા પ્રકાર છે એના વિશે અધ્યયન કરીશું. તો અહીંયા આપણે જોશું તો ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ્સ એટલે કોણ કોણ હશે, તો બેંક અને નોન બેંક. બરાબર. હવે આપણે બધા જાણીએ છીએ કે બેંક છે તો એની સામે નોન બેંક છે, તો બેંકથી એવું કયું એવું કામ કરતી હશે કે એને બેંક નહીં કહેવાય, નોન બેંક કહેવાય. તો યાદ રાખો, સામાન્ય કોઈ બેંક હશે, બેંકની અંદર તમે કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, એનો મતલબ કે ડિમાન્ડ અને ટાઈમ લાયબિલિટીસની અંદર પૈસો મૂકી શકો છો. જ્યારે અહીંયા એવું નથી. નોન બેંકો એ શું કરશે, પોતાના કોઈ સ્પેસિફિક સેક્ટર માટે ખુદ કાં તો એ વર્લ્ડ બેંક જોડેથી લોન લાવશે, કાં તો મલ્ટીનેશનલ વિશ્વની તમામ બેંકો જોડેથી લોન લાવશે, કાં તો ખુદ પોતાના બોન્ડ કે શેર ઇસ્યુ કરીને પોતાનું કેપિટલ મેળવશે. બરાબર. અથવા તો ગવર્મેન્ટ જોડેથી લોનો લેશે. બરાબર. કે આરબીઆઈ જોડેથી પૈસા લાવીને પોતાની બેંકની અંદર મૂકશે, તો એ નોન બેંક હશે. યાદ રાખજો, એ આ બેંકો કરતાં એટલે અલગ છે. બીજી વાત કે આ જે હશે સામાન્ય જનમાનસ સુધી વિત્તીય સમાવેશન કે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવા માટેના કામ કરશે. જ્યારે આ શું કરશે, તો આ એક કોઈ મોટા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રેલ, રોડ, સિંચાઈ, એના માટેની મોટી લોનો આપશે. બરાબર. એના માટે આ કામ કરશે. બરાબર. આમ, અને બીજું એક વસ્તુ કે આ બધાના રેગ્યુલેટર કોણ કરશે, તો આરબીઆઈ કરશે. પણ આનું રેગ્યુલેટર કરવા માટે આરબીઆઈ તો ખરું જ, બરાબર, પણ નાબાર્ડ પણ હશે. એ ઉપરાંત એનું ક્ષેત્ર કેવું છે, એ ક્ષેત્રના બેઝ પર એના રેગ્યુલેટરો નક્કી થશે. એટલે બેંકો કરતાં નોન બેંક આ રીતે અલગ પડે છે. બરાબર. અને આ ચાર્ટ તમારા દિમાગની અંદર પરફેક્ટ હોવો જોઈએ, કારણ કે બેંકની જે બી ડિબેટો હશે એ કાં તો બેંકની હશે કાં તો નોન બેંકની હશે. ક્લિયર? તો અહીંયા જોજો કે બેંકની અંદર બે પ્રકાર પડશે, કમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક. બરાબર. હવે કમર્શિયલ બેંકનો મતલબ થાય કે વાણિજ્યિક બેંક. એનો મતલબ જ છે કે નફાના ધોરણે કામ કરનારી બેંકો છે. બરાબર. જ્યારે કોઓપરેટિવ બેંકનો મતલબ છે કે સહકારી બેંકો છે, જ્યાં નફો નથી, સહકારની ભાવના છે. બરાબર. અહીંયા શેર હોલ્ડિંગ પર કામ થશે. જેનું જેવું શેર હોલ્ડિંગ છે એવું જ એનું બોર્ડ ઓફ ડાયરેક્ટરની અંદર એ વ્યક્તિઓ ચૂંટીને માણસોને મોકલશે અને એના જ બેઝ પર સીઓ અને એમડી નક્કી થશે. પણ અહીંયા એવું નથી. અહીંયા વન પર્સન વન વોટ હશે. બરાબર. એ રીતે કોઓપરેટિવ બેંક્સની અંદર તેવી રીતે કે સાંભળો છો કે દાહોદમાં શ્રીરામ કોઓપરેટિવ બેંક છે, સહયોગ કોઓપરેટિવ બેંક છે. બરાબર. તો એ બધી બેંકો છે, હે ને. અને આના માટે હમણાં કોઓપરેશન આખું મિનિસ્ટ્રી અલગ બનાવ્યું છે અને અમિત શાહ એનો હેડ છે. ક્લિયર? કારણ કે પંજાબ જે બેંક હતી, બરાબર, મહારાષ્ટ્ર પંજાબ જે કોઓપરેટિવ બેંક હતી એનો ઇસ્યુ થયો હતો અને એના રેગ્યુલેશનના તમામ ઇસ્યુ થયા હતા. એટલે આપણે એને કરંટ અફેર્સમાં ભણીશું. પણ આ કોઓપરેટિવ બેંક્સના જે ઇસ્યુ થયા હતા એના લીધે આખું અલગ મંત્રાલય બનાવ્યું છે, કોઓપરેટિવ મિનિસ્ટ્રી. તો કમર્શિયલ બેંક અને કોઓપરેટિવ બેંક, તો એની અંદર પબ્લિક બેંક, પ્રાઇવેટ બેંક ને ફોરેન બેંક. બરાબર. હવે પબ્લિક બેંક એટલે એની અંદર શેર હોલ્ડિંગ કોનું વધારે હશે? ગવર્મેન્ટનું. પ્રાઇવેટ હશે તો કોઈ ખાનગી વ્યક્તિનું હશે. અને ફોરેન એટલે જેની સ્થાપના વિદેશમાં થઈ હશે અને એને અહીંયા ભારતની અંદર આવ્યો હશે. બરાબર. આમ, તો એ ફોરેન બેંક હશે. હવે દેખો, પ્રાઇવેટ બેંક અને ફોરેન બેંકમાં ડિફરન્સ શું? તો દેખો, પ્રાઇવેટ બેંકની અંદર જો કોઈ વ્યક્તિ 74% જેટલું એફડીઆઈ લઈ આવે, બરાબર, ફિક્સ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ લઈ આવશે, તો એ બેંકનો ઉદ્ભવ તો ભારતમાં જ થયો હતો. ભલે ને શેર હોલ્ડિંગ એ સંપત્તિનું આપણે જે શેર હોલ્ડિંગ એ વિદેશી વ્યક્તિ જોડે છે, તો પણ એ કહેવાશે તો ઇન્ડિયન પ્રાઇવેટ બેંક જ કહેવાશે. બરાબર. આમ, પણ ફોરેન બેંક નહીં કહેવાશે. ભલે ને ફોરેન વ્યક્તિએ એના અંદર શેર હોલ્ડિંગ ખરીદી લીધું હોય, બરાબર, 50%થી ઉપર, હે ને. એટલે યાદ રાખજો, એ પ્રાઇવેટ જ કહેવાશે. હા ને. એવી રીતે અહીંયા ફોરેન બેંક છે. તો ટોટલ 3 કેટલી થઈ આપણી બેટા? પબ્લિક સેક્ટરની બેંક, પ્રાઇવેટ અને ફોરેન. એના સિવાય ડિફરન્શિયલ બેંક. બરાબર. હવે આ ડિફરન્શિયલ બેંક કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે 1990 સુધી આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, વિત્તીય સમાવેશન છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડી શક્યા નહોતા. બરાબર. એટલે સરકારોએ હંમેશા એક ટાર્ગેટ કર્યો કે જેમ બને એમ લોકો બેંકો સાથે કનેક્ટ થાય. અને હમણાં જ આપણે આગળના પોઈન્ટમાં ભણ્યા કે લોકો જેટલા બી બેંક સાથે કનેક્ટ થશે તો એમનું સેવિંગ વધશે, એમની ડિપોઝિટ વધશે. અને સેવિંગ કે ડિપોઝિટ વધવાથી એ શું આપશે? લોન આપશે. તો શું સર્જન થશે? શાક સર્જન, મની મલ્ટીપ્લાયર વધારવાનો છે. એટલે અને કરપ્શનને રોકવાનું છે. એના માટે આપણે દૂર સુધી ગામડાનો વ્યક્તિ પણ બેંકો સાથે કનેક્ટ થાય એના માટે સરકાર ડિફરન્શિયલ બેંકો લાવી. એમાં આરઆરબી, બરાબર, લોકલ એરિયા બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંક. યાદ રાખજો, આ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકની અંદર મેઇન ડિફરન્સ એમ છે કે પેમેન્ટ બેંક લોન આપતી નથી. આ એક રેમિટન્સીસ એટલે કે એક તરફી હસ્તાંતરણો કોઈ વ્યક્તિ પોતાના ઘરે સુધી મોકલે, બરાબર, તો 1 લાખ કે 2 લાખ જેટલી ડિપોઝિટ લે છે. ફક્ત ડેબિટ કાર્ડ જ આપે છે, ક્રેડિટ કાર્ડ આપતું નથી. જ્યારે સ્મોલ ફાઇનાન્સ બેંક એ નાના એમએસએમઈના ડેવલપમેન્ટ માટે, બરાબર, કે જે પ્રાથમિકતાના ધિરાણો આપવાથી એ લોકો પણ થોડા ઉપર આવી શકે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની જે વાત કરીએ કે નહીં, તો એ સ્મોલ ફાઇનાન્સ બેંકો આવું કામ કરવાનો પ્રયત્ન કરશે. આ લોન પણ આપશે,
ડિપોઝિટ પણ લેશે, બધું જ કરશે, બરાબર. પણ જો ભવિષ્યમાં સ્મોલ ફાઇનાન્સ બેંક્સ આગળ જતા પ્રાઇવેટને એ બેંકો પણ બની શકે છે, બરાબર. પણ જો આ બેમાં મેઇન ડિફરન્સ એ છે બેટા, હો ને. એટલે આ વસ્તુ વિચારજો. આ બેંકો બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, તો આપણે સમજીએ છીએ કે આ જે બેંકો છે, આ બેંકો હંમેશા કેટલું લોન આપતી હશે બેટા, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર PSL કોટા એમનો 40% છે, જ્યારે એમનો PSL કોટા કેટલો છે, 75% છે, બરાબર. રિજિયોનલ રૂરલ બેંક છે, બરાબર. હમણાં આપણી અહીંયા ખરેડી પર તમે દેખો છો તો ગ્રામીણ બેંક એમ બોલીએ છીએ, તો એ RRB જ છે એક ટાઈપની, બરાબર. પણ એ સ્પોન્સર બેંક કોણ છે, બરોડા. એટલે આપણે એમ બોલીએ છીએ કે બરોડા ગ્રામીણ બેંક એમ, બરાબર. તો એની અંદર શેર હોલ્ડિંગ આપણે દેખીએ તો કેન્દ્ર સરકારનું હશે, સ્ટેટ ગવર્મેન્ટનું હશે, અને એની જે સ્પોન્સર બેંક હશે ને એ સ્પોન્સર બેંકનું શેર હોલ્ડિંગ હશે. એ રીતે રિજિયોનલ રૂરલ બેંકો બનતી હશે. આ બેંકો એટલા માટે જ બનાવવામાં આવે કારણ કે ગામડાના લોકો સુધી, જે વીકર સેક્શન સુધી છે, કોઈ PH છે, કોઈ શિક્ષણ લોન છે, બરાબર, રિન્યુએબલ એનર્જી છે, એ PSL કોટામાં આપણે 75% જેટલી લોનો આપી શકીએ, બરાબર. એટલે એમનું સામાજિક અને આર્થિક ઉત્થાન થાય. આ બધા પ્રયત્નોના લીધે અહીંયા આપણે રિજિયોનલ રૂરલ બેંકની સ્થાપના કરી છે, બરાબર. આમ પણ હમણાં આના શેર હોલ્ડિંગમાં થોડો ફેરફાર થયો છે. તો આ રિજિયોનલ રૂરલ બેંક આ રીતે બની છે, બરાબર. પછી લોકલ એરિયા બેંક, આ તો હમણાં સુસુપ્ત અવસ્થામાં છે, બરાબર. પછી દેખ લો બેટા પેમેન્ટ બેંક અને સ્મોલ ફાઇનાન્સ બેંક, તો તમે એનો તફાવત પણ તૈયાર કરી શકો છો, જેથી અહીંથી સવાલ આવી શકે છે. સરકાર તો એવું કીધું કે IB જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, એને પણ પોસ્ટો જેટલી પણ હતી ભારતની, જેટલી બી પોસ્ટ ઓફિસો છે, એ બધાને સામા ફેરવી દીધી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. હવે તમે કહો સાહેબ સરકારે આવું કેમ કર્યું હશે? અરે મારા હતીડાઓ, તમને ખબર છે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની અંદર જે પણ પૈસો જશે, એનો મતલબ પોસ્ટની અંદર જે પણ પૈસો જશે એ તો એ ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ છે કે નહીં? તો એ પૈસો સીધો ગવર્મેન્ટ સિક્યુરિટી આમને આપી અને અહીંયાથી મની જનરેટ કરી અને સરકાર પબ્લિક એકાઉન્ટમાં મૂકી શકે છે. અને પબ્લિક એકાઉન્ટમાં મૂકવાથી સરકાર એની એક બેન્કર તરીકે કામ કરે કે નહીં? ફરી એકવાર કહું, આનામાં જે પણ પૈસો આવશે ને એ પૈસોમાં સરકાર શું કરશે? ગવર્મેન્ટ સિક્યુરિટી આપી એ પૈસો વધારે હશે તો એ લઈ લેશે પોતાની જોડે અને જાહેર ખર્ચ કરશે. અને એ પૈસો ક્યાં જશે? પબ્લિક એકાઉન્ટમાં. કારણ કે એ પૈસો ક્યાં નહીં જશે? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. કારણ કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જાય તો ત્યાં પાર્લામેન્ટની મંજૂરી લેવી પડે, પણ અહીંયાથી પાર્લામેન્ટની મંજૂરી લેવી પડશે નહીં, કારણ કે આ તો જાહેર ખાતામાં જશે. અને જાહેર ખાતામાં જશે સાહેબ, અહીંયા જેને બી જમા કરે અને ફરી પૈસાની જરૂર પડશે તો એ તો આલશે સરકાર. અને અહીંયા સરકાર શું બની જાય બેટા? એક બેન્કર બની જાય. એટલે કહું છું કે અહીંયા એક સબ્જેક્ટ નથી બેટા, બે સબ્જેક્ટને કનેક્ટ કરીને પણ વસ્તુ ભણવાની હોય. સમજણ પડે છે? આમ એટલે આ વસ્તુ યાદ રાખજો બેટા. સરકારે આવો ટ્રાય પણ કર્યો કે એને સામા ફેરવી દીધું, બધી બેંકોને સામા ફેરવી દીધી બેટા, પોસ્ટ ઓફિસની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં ફેરવી દીધી, બરાબર. આમ અને સ્મોલ ફાઇનાન્સ બેંક તો ચાલે જ છે, ઓકે. કારણ કે આ તો લોન આલતી નથી, તો ડિપોઝિટ મૂકવી કઈ? તો સરકાર શું કરશે બેટા? એને ગવર્મેન્ટ સિક્યુરિટી આપીને લઈ લેશે પૈસા, આમ, અને જરૂર પડે ત્યારે પછી આપી દેશે, આમ. એ રીતે ચાલ્યા કરે છે. ક્લિયર? તો દેખ લો, આ બધી બેંકો જે છે એ બેંકોને આપણે શું કહીએ છીએ બેટા? બોલો. આ તમામ બેંકો શું હશે બેટા? બોલો. કમર્શિયલ બેંક, બરાબર. કેવી બેંકો છે? કમર્શિયલ બેંક. પણ આના ધારાધોરણો આનાથી અલગ પડી જાય કે નહીં બેટા? એમ કહું, આના માપદંડો, આના ધારાધોરણો આનાથી અલગ પડી જાય છે, આમ. પણ આમને હવે જો ફોરેન વાળો હશે, બરાબર, તો એને કીધું હશે કે 25 શાખાઓ તારી ક્યાં ખોલવાની? ગામડાની અંદર ખોલવી જ પડે, બરાબર. આ બેંકોને આવી રીતે શાખાઓ ખોલવા કે, પણ આ લોકો કેટલું આલી શકે બેટા? 40% જ આલી શકે, બરાબર. હવે સાહેબ આ લોકો 40% નહીં આપે તો? માન લો એ બેંકે 40% પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપી દીધું, બરાબર, અને બી બેંકે નહીં આપ્યું તો કંઈ નહીં. સી બેંકે માન લો 60% આલ્યું હશે ને, તો સી બેંક એની 20% અહીં વેચી દે, જેને કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. હજુ નહીં સમજ્યા? અરે હું એમ કહું છું, એ નામની બેંકે 40% મેન્ટેન કર્યું, બી નામની બેંકે 20% જ મેન્ટેન કર્યું, પણ સી નામની બેંકે 60% મેન્ટેન કર્યું. તો એ 60% મેન્ટેન કર્યું તો એને 20% એક્સ્ટ્રા મેન્ટેન કર્યું કે નહીં? શું? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પ્રાથમિક ક્ષેત્રના ધિરાણો. અને પ્રાથમિક ક્ષેત્રના ધિરાણોમાં કોણ આવે? લોનની અંદર આપણે દેખીએ તો એજ્યુકેશન લોન, રિન્યુએબલ એનર્જીની લોન, બરાબર, MSMEની લોન, નાના મોટા ખેડૂતોની લોન, બરાબર. તે લોનો મેન્ટેન કરી અને એક્સ્ટ્રા 20% કરી તો એનું સર્ટિફિકેટ આને આપી દેશે, મેન્ટેન થઈ જશે. અને સાહેબ હજુ બી નહીં થયું તો, અને વધી ગયા પૈસા તો કંઈ નહીં, એ કોને આપી દેવાના બેટા? નાબાર્ડને. તો નાબાર્ડ શાના માટે કામ કરશે? તો નાબાર્ડ એ એક ટાઈપની NBFC જ છે, પણ એ એવી NBFC છે કે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બરાબર, જે હમણાં ભણ્યા આપણે અહીંયા, ઓકે. તો યાદ રાખજો બેટા કે આ મારી કમર્શિયલ બેંકો છે, અને આ બેંકોનો ઉદ્દેશ્ય શું છે એ આપણે જોઈ લીધો છે. હવે એના સિવાય કોઓપરેટિવ બેંકો, એને જોઈશું આપણે, તો કોઓપરેટિવ બેંક સેન્ટર, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે પણ હોય, ઓકે. પણ એનું મેન્ટેનમાં તમે દેખશો તો કોઈ જગ્યાએ સ્ટેટ ગવર્મેન્ટ ચાલે છે, બરાબર, પણ કોઈ કોઓપરેટિવ બેંક અર્બન હશે તો કોઈ રૂરલ હશે, તો કોઈ કોઓપરેટિવ બેંક બે રાજ્યો વચ્ચે પણ જોઈન્ડિંગ હશે, તો એનું પછી સુપરવિઝન, એનું રેગ્યુલેશન, બરાબર, એનો કંટ્રોલ એ સેન્ટ્રલ જોડે બી તો હોવો જોઈએ કે નહીં? આમ
એટલે આ યાદ રાખજો. તો કોઓપરેટિવ બેંક્સમાં થી કહે છે, પણ આના કરતાં અલગ કઈ રીતે છે? તો તમે આનામાં માલિક કઈ રીતે બેટા? શેર હોલ્ડિંગ પ્રમાણે. આનામાં માલિક કઈ રીતે બેટા? બોલો. 1 વર્સન 1 વોટ, બરાબર. આમ પણ એના સિવાયની જે નોન બેન્કિંગ છે, નોન બેન્કિંગની અંદર એફઆઈ એટલે શું બેટા? કે એવી 5 બેંકો છે બેટા, એવી 5 બેંકો છે કે સ્પેસિફિક સેક્ટર માટે જ કામ કરશે, બરાબર. એ સ્પેસિફિક સેક્ટર માટે જ કામ કરશે ને આના માટે સ્પેશિયલ સંસદની અંદર કાયદો બનાવવામાં આવ્યો હશે અને કાયદા અને અધિનિયમના બેઝ પર એને તૈયાર કરવામાં આવી હશે, બરાબર. એટલે અહીંયા એક્ઝિમ, તો એક્ઝિમ ફક્ત કયું કામ કરશે બેટા? એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે. નાબાર્ડ એગ્રીકલ્ચર માટે કામ કરશે. એનએચબી હાઉસિંગ લોન માટે કામ કરશે. સીડબી સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બિઝનેસ એના માટે કામ કરશે. અને આ નવું લેટેસ્ટ 2022 બનાવ્યું એનએબી એફઆઈડી, બરાબર. તો અહીંયા નવું શું છે? તો આપણે શું કરશું બેટા? જે સરકાર જેની એસેટ છે એ એસેટમાંથી જે મની જનરેટ કરશે, બરાબર, એ અહીંયા મૂકી દેશે અને કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું કામ કરશે. એટલે તો આપણે શું કહીએ છીએ? મોનેટાઇઝિંગ પાઇપલાઇન. તો આના બેઝ પર આ કામ કરશે. તો આ 4માંથી કેટલી બની ગઈ? હવે 5, બરાબર. અને આ જ એવી છે કે એનબીએફસી હતી બેટા, ILFS, એ હમણાં ખાડે ગઈ છે. એની બહુ ચર્ચા ચાલે. લાંબા 40 વર્ષની લોનો આપી દીધી, બરાબર. આમ પણ મંદી આવી એ સેક્ટરમાં તો જતું રહ્યું. તો ILFS તો ઠીક છે, એનું સરકાર શું કરશે? પછી સરકાર રીકેપિટલાઇઝેશન કરશે. તમને ખબર હશે તો મિશન ઇન્દ્રધનુષ સરકાર ચલાવે છે, RBI મિશન ઇન્દ્રધનુષ. જો પેલું એક ઇન્દ્રધનુષ પણ અલગ છે પાછું. એક મિશન ઇન્દ્રધનુષ 7 રોગોના ટીકાકરણ માટે છે, પણ આ મિશન ઇન્દ્રધનુષની અંદર 75,000 કરોડ રૂપિયા, ઓ બાપરે, બરાબર, 75,000 કરોડ રૂપિયા આ દર વર્ષે કોઈક વર્ષ 20,000 કરોડ, કોઈક વર્ષ 30,000 કરોડ, આમ કરીને 4 વર્ષમાં 75,000 કરોડ રૂપિયા આ બેંકોને આલવામાં આવશે. એમનું શું કરવાનું છે? રીકેપિટલાઇઝેશન. શું કરવાનું છે? રીકેપિટલાઇઝેશન. દેખો, મેં હમણાં તમને સરફાયસી એક્ટની વાત કરી હતી. એ સરફાયસી એક્ટ આ બેંકોને લાગે તો હમણાં 2022માં એનબીએફસીને પણ લાગે. અને સરફાયસી એક્ટ લાગશે એટલે તમે સમજી જાઓ કે ડાયરેક્ટ તમારી સંપત્તિનું શું કરશે? જપ્ત કરી લેશે, કોન્ફિસ્કેટ કરી શકે, સીઝ કરી શકે છે, બરાબર. આમ અને એને એ સિક્યુરિટાઇઝેશન કરીને એના બોન્ડ કે એ વસ્તુ કોઈ બીજાને વેચી પણ શકે છે, બરાબર. આમ એટલે એ વસ્તુ વિચારજો. તો હમણાં લેટેસ્ટ તો એનબીએફસીની અંદર આ દેખ્યો. પછી દેખો, એનબીએફસીમાં પ્રાઇમરી ડીલર્સ, મ્યુચ્યુઅલ ફંડ, બરાબર. હવે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? કે તમે માન લો કે સીધા શેર બજારમાં રોકાણ નહીં કરી શકો, તમને શેર બજારનું એટલું નોલેજ નહીં હોય, તો તમે કોઈ એક ફંડ મેનેજરને પૈસા આપશો અને એ એની રીતે શેર બજારમાં રોકાણ કરશે અને શેરમાં કે બોન્ડમાં રોકાણ કરશે. એનાથી તમને બેનિફિટ થશે તો તમને પૈસો મળશે. જો શેર માર્કેટ ઉપર જશે તો તમને ડિવિડન્ડ મળશે, શેર માર્કેટ નહીં જાય તો ડિવિડન્ડ નહીં મળે. એટલે જ તો માર્કેટ સબ્જેક્ટ ટુ રિસ્ક એવું કહે છે કે નહીં? હા, તો દેખ લો. તો મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ ફંડ, હવે આનું હેન્ડલિંગ કોણ કરે બેટા? સેબી કરે. આનું હેન્ડલિંગ કોણ કરે બેટા? ઇન્સ્યોરન્સનું ઈરડા ને. આનું હેન્ડલિંગ કોણ કરશે? PFRDA. એટલે તો મેં તમને કીધું હતું કે આ જે એનબીએફસીઓ છે એમનો રેગ્યુલેશન અલગ અલગ કરશે, બરાબર. મુદ્રા બેંક, માઇક્રો ફાઇનાન્સ, આ તમામ શું છે બેટા? એનબીએફસી છે. બેંક અને એનબીએફસીનો મેઇન ડિફરન્સ તમારા દિમાગમાં હોવો જોઈએ. હવે બેંકના અમુક તાતા મુદ્દાઓ છે, બરાબર, કે જે ગરમ મુદ્દાઓ કહું છું, હોટ ટોપિક કહું છું. એવો એક પહેલો ટોપિક છે સરફાયસી એક્ટ. એના પછી છે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, બરાબર, IBC, ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, સરફાયસી એક્ટ. અને એના પછી જો તમારે તૈયાર કરવું હોય તો બેસલ નોર્મ્સ, બરાબર, બેસલ નોર્મ્સ. અને ફેમા એક્ટ પણ તૈયાર કરી લેવાનો, કારણ કે RBI એના પર કામ કરે છે કે નહીં? આમ તો આ તમામ વસ્તુ એની સાથે મળતી આવે છે, બરાબર. તો આ 3-4 મુદ્દા ઘરે જાતે તૈયાર કરવાના, બરાબર. અને એક લેટેસ્ટ ચાલે છે બેટા ઉત્કર્ષ 2022, જેનાથી બધી બેંકો પર નિગરાની રાખે છે, બરાબર. આમ પછી પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી પણ આપણે બનાવવાની છે. YM દેવસ્થળી જે વ્યક્તિ છે, બરાબર, એને પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી, એનો મતલબ એક વ્યક્તિ એક બેંકમાંથી લોન લઈને ફરી બીજે લોન લેવા જાય તો એની રજિસ્ટ્રી હોય તો ખબર પડી જાય કે હવે બીજી જગ્યાએથી લોન નહીં લે. કારણ કે ઘણીવાર માણસો શું કરે કે એક બેંકમાંથી લોન લે, એ જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને બીજી બેંકમાંથી પણ લોન તરત એક સાથે 2 જગ્યાએ કેસ મેં બંને જગ્યાએથી 20 લાખ લઈ લઈને કેપેસિટી 10 લાખની બી નહીં મળે, બરાબર. તો આના માટે પબ્લિક ક્રેડિટ રજિસ્ટ્રી બનાવવામાં આવે, બરાબર. એના પ્રયાસો ચાલી રહ્યા છે. આના માટે જે YM દેવસ્થળી છે એ વ્યક્તિની, એ સમિતિનો હેડ છે. ઓકે, એટલું છે.